સુરતના પાંડેસરા વિસ્તારની ચકચારી આ ઘટના છે, જેમાં એક બાળકી સાથે દુષ્કર્મની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોડી રાત્રે આ બાળકી ગાયબ થઈ ગઈ હતી અને બાળકી એકાએક સિવિલ પાસેથી મળી આવી, ત્યારે બાળકીના કપડા પર દાગ અને શરીર પર ઇજાઓ હતી. ત્યારે રિક્ષાવાળાને બાળકી મળતા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી અને બાળકીને અત્યારે હોસ્પિટલ ખસેડાઈ છે, જ્યાં સારવાર ચાલી રહી છે. તો દુષ્કર્મની આશંકાએ પોલીસે હવે તપાસ શરૂ કરી છે, કારણ કે શરીર ઉપર કેટલીક ઇજાઓ મળી આવી છે. તો સુરતના પાંડેસરા વિસ્તારની આ ઘટના વધુ એક બાળકી સાથે દુષ્કર્મની આશંકા વ્યક્ત થઈ રહી છે. મોડી રાત્રે આ બાળકી ગુમ થઈ હતી અને સિવિલ પાસેથી આ બાળકી મળી આવી છે. બાળકીના કપડા પર ડાઘ હતા અને શરીર પર ઇજાઓ જોવા મળી હતી. ત્યારે એક રિક્ષાવાળાને આ બાળકી મળી આવતા પોલીસ કંટ્રોલને તેણે જાણ કરી હતી. તરત પોલીસ પહોંચી અને બાળકીને સૌથી પહેલા તો હોસ્પિટલ લઈ જવામાં આવી અને જ્યાં તેની સારવાર શરૂ કરાઈ. ત્યારે દુષ્કર્મની આશંકાએ પોલીસે હાલ તો તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પંચમહાલના